હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। એક જ કલાકના ધોધમાર વરસાદમાં ગુરુગ્રામ આખે આખું પાણી થઈ ગયું। શહેરના રસ્તાઓ નદીઓ બની ગયા, તંત્રની પોલ ખુલી ગઈ। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન જોવા મળી। નીચાણવાળા જ નહીં પરંતુ પોશ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। ગોલ્ફ કોર્સ રોડ પર 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। કરોડ રૂપિયાના ફ્લેટ ધરાવતા પોશ વિસ્તારો પણ જળમગ્ન થઈ ગયા હતા। રસ્તા પર વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી ભરાયા છે। હરિયાણાના ગુરુગ્રામના દ્રશ્યો કે જ્યાં 200થી વધુ વાહનો તો રસ્તામાં જ બંધ પડી ગયા હતા। વાહનોને ધક્કા મારી અને ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી, તો આ તરફ બંધ પડેલી કાર લોકો રસ્તામાં છોડીને ચાલતા થયા હતા, એટલું પાણી ભરાઈ ગયું હતું। આપ જોઈ રહ્યા છો કે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ જ્યારે વાહનો ત્યાંથી પસાર થયા છે ત્યારે ખૂબ જ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે, અથવા તો બંધ પડી ગયા હોય તો ધક્કો મારીને પણ લઈ જવામાં આવી રહ્યા છે। 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અડધા પાણીમાં ડૂબી ગયા હતા। તો આ તરફ ન માત્ર નીચાણવાળો વિસ્તાર પરંતુ એવા વિસ્તાર કે જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટ લીધેલા છે લોકોએ, ત્યાં પણ પોશ વિસ્તારમાં પણ પાણી ભરાવની સમસ્યા સર્જાઈ હતી। અહીંયા ગુરુગ્રામમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે, કારણ કે અહીંયા ટેક્સ તો લેવામાં આવે છે પરંતુ પ્રજાને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી। રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હતા, તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી। તો દ્રશ્યો ગુરુગ્રામમાં વાહન ચાલકોની હાલાકીના દ્રશ્યો, 2 વ્હીલર 4 વ્હીલર તમામ વાહનો બંધ પડી ગયા છે।